સૌથી પહેલે પ્રથમ તમને આ સ્ક્રીન જોવા મળશે. અહીંયા તમે તમારે સ્કૂલનો ડાયરેક્ટ નંબર લખી દો. અહીંયા ધોરણ 8 લખેલું છે, પ્રાથમિક વિભાગ. જો તમને એમ લાગે કે ના 100, 7, 8ને મારે પ્રાથમિક નહીં પણ ઉચ્ચ પ્રાથમિક વિભાગ શબ્દ લખવો છે તો એનો કોડ અહીંયા 2 છે, 2 આપી દો. એ જ રીતે તમારા જે તે ધોરણને જે તે પ્રાથમિક વિભાગ કે જે શબ્દ લખવો હોય એ લખી શકો છો. અહીંયા સૂચના આપેલી છે. એના બાજુનો અભ્યાસ કરીશું સબ્જેક્ટ. પ્રાઇમરીનું સોફ્ટવેર ખૂબ જ બુદ્ધિ દોરાઈને ખૂબ જ જબરજસ્ત બનાવવામાં આવેલું છે. સૌથી વધુ મહેનત પ્રાઇમરીમાં કરવામાં આવી છે, કારણ કે એમાં બહુ કન્ક્લુઝનવાળું નીતિ નિયમો હોય છે. દાખલા તરીકે તેમના કોઈ ફિક્સ વિષયો હોતા નથી, કોઈ સ્કૂલના પણ ફિક્સ વિષયો હોતા નથી, એટલે મહેનત વધી જાય. દાખલા તરીકે અહીંયા સામે વિષયોની યાદી આપી છે, 35 વિષયો લખ્યા છે. કોઈ સ્કૂલને એમ થાય કે મારે 4 નહીં પણ 5 બીજો જ એક વિષય ચાલે છે એ અહીંયા ઉમેરેલો નથી તો અહીંયા ડિલીટ કરી દો. એમનું એવું કહ્યું છે કે મારે વિજ્ઞાન આવે, માની લો કે વિજ્ઞાન આવે એમ માની કોઈ વિજ્ઞાનનો કોડ છે 5 તો સ્કૂલે પસંદ કરેલા વિષયો તો અહીંયા વિજ્ઞાન લખી દો 5 નંબર. વ્યક્તિત્વ વિકાસ ઉમેરવું છે તો વ્યક્તિત્વ વિકાસનો બારકોડ છે. તો વ્યક્તિત્વ વિકાસ ખાસ કરીને વિષય ના કહેવાય, એક વધારાનો સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલું અને વિષય સાથે સંકળાયેલું પણ એ વિષયોથી છેલ્લે જ રાખવું. તો આ રીતે તમે વિષય તમારી સ્કૂલને અનુરૂપ લગભગ બધા વિષયોને સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ તમને કંઈ કચાશ લાગે તો નીચે વિષય જાતે લખી શકો છો. ઘનશ્યામ ફોન્ટનું લેઆઉટ ફોન્ટ નામના ફોલ્ડરમાં પણ આપેલું છે, લખી શકો છો. તો આ રીતે વિષય લખ્યા પછી માર્કિંગ પદ્ધતિ. સરકારના નીતિ નિયમ અનુસાર આ પદ્ધતિ રચનાત્મક એટલે અનૌપચારિક કહેવાય એ 40 ગુણ, લેખિત ઔપચારિક જે કહેવાય એ 40 ગુણ, સ્વઅધ્યાયના 20 ગુણ, એમ 40, 40, 20. પ્રથમ સત્રના 100 ગુણ, બીજા સત્રના 40, 40, 20, બીજા સત્રના 100 ગુણ, એમ 200 ગુણ બને છે. તો આ રીતનું માળખું કાયદેસરનું છે. માની લો કે અહીંયા જે બાકીના છે આપણે પૂરા કરી દઈશું, પછી થોડી તમને સમજ આપી દઉં. અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લે વ્યક્તિત્વ વિકાસ દરેક ધોરણમાં જુદું જુદું હોય છે. જો મોટા ધોરણો હોય ઉચ્ચ પ્રાથમિક વિભાગ તો એમાં એવું હોય છે પ્રથમ સત્રના 400 ગુણ અને બીજા સત્રના 400 ગુણ, એમ કરીને કુલ થાય 800 ગુણ. અને 800 ગુણ આ પ્રથમ સત્રનો કુલ ગુણ, દ્વિતીય સત્રના 400 ગુણ, કુલ ગુણ 800. અને જેના કરવાના અડધા, ઘણી જગ્યાએ એવા નિયમો હોય છે. તો પ્રાઇમરીનું સોફ્ટવેર બહુ બનાવવું અઘરું હોય છે, તો ખૂબ મહેનત કરી છે. તો એના અડધા માટે અહીંયા કોલમ આપી છે, તમે જુઓ અડધા લખેલું છે. અહીંયા બાજુમાં સૂચના પણ આપેલી છે, તમે ફૂલ સ્ક્રીન કરવામાં આવે છે, તમે જોઈ શકો. અહીંયા કે તમે કોઈને અડધા કરવા હોય તો એના ખાનામાં 1 લખો, આને મારે અડધા કરવા છે તો અહીંયા પહેલાં તમે ટોટલ જોઈએ 1800 ટોટલ થાય છે કાયદેસર. હવે અડધાનું ખાનું આ છે અડધાનું, તો હું અહીંયા 1 લખીશ અડધા માટે. તમે જોઈશો 800ના અડધા 400 થઈ ગયા. અહીંયા 800 કુલ ટોટલ હતું તો 800ના 400 થઈ ગયા. ટોટલ 1800 હતું એ 400 થઈ ગયું. માની લો કે તમારે આવો જ કોઈ વિષય છે કે અમારે વિજ્ઞાન છે પણ અંગ્રેજી વિષય છે. અંગ્રેજી ફરજિયાત નથી, અમે વિષય લઈએ છીએ કોમ્પ્યુટર, ચિત્ર, વ્યાયામ જેવું કોઈ વિષય નહીં, અમારે એને ઓન પેપર છે પણ એને મરજિયાત છે. તો તમારે કોઈ વિષયને મરજિયાત બનાવી દેવો હોય તો મરજિયાત બનાવીએ તો પછી એ ટોટલમાં વિષય ગણાય નહીં, તો 200 ગુણ નીકળી જશે. આ 1400નું ટોટલ છે, તમે જુઓ તો અહીંયા કોડિંગમાં લખેલું છે મરજિયાત વિષય માટે શું કરવું. તો મરજિયાત વિષય માટે પણ એના ખાનામાં 1 નંબર લખતાની સાથે જ મરજિયાત વિષય જે હતો હવે આ માર્ક્સ કોઈ જગ્યાએ ગણતરીમાં આવશે નહીં. તમે ટોટલ મેળવશો તો અહીંયા 1400 થશે, પણ આ મરજિયાત થઈ ગયો અને આ પણ 800ના 400 થઈ ગયા. તો આ એક જબરજસ્ત સૌથી પહેલાં જયંબે સોફ્ટવેરની અંદર પ્રાઇમરીમાં સૌથી પહેલાં તમારે કુલ ગુણ નક્કી કરવા પડે, કારણ કે દરેક સ્કૂલ પોતપોતાની રીતે કુલ ગુણ જુદા. દાખલા તરીકે કોઈ કોમ્પ્યુટર વિષય હોય, વિષય છે વ્યક્તિત્વ વિકાસના પછી જ લખી શકાય, પણ માની લો કે હું એક ઉદાહરણ સ્વરૂપે કોમ્પ્યુટર વિષય લઉં છું તો કદી કોમ્પ્યુટર વિષય આગળ પહેલાં વિષયો જ લઈ લેવાના. ખાસ અહીંયા કોમ્પ્યુટર વિષય છે, તમે જોઈ શકો છો. ઘણી સ્કૂલો પોતપોતાની મરજીથી ચલાવે છે કે મારે એને પ્રેક્ટિકલમાં જ ગણી લેવા છે, તો ઘણા લોકો કોઈ અહીંયા 50 લખે અને બીજા સત્રના 50 કરી દે. કોઈ જગ્યાએ કોઈને લેખિત બિનલેખિત રચનાત્મકની ઝંઝટમાં ના પડવું હોય તો એ ઘણી વખત સ્વઅધ્યયનમાં બતાવી દેતા હોય છે. તો જયંબે સોફ્ટવેર ખાસ પ્રકારનું ફ્લેક્સિબલ, કોઈને એમ લાગે કે મારે પહેલાં સત્રમાં કંઈ જ નથી કરવું, દ્વિતીય સત્રમાં છેલ્લે 100 ગુણની એક પરીક્ષા લઈ લેવી છે
વાલીને જાણ સારું. તો આવા ફરજિયાત મરજિયાત વિષયો પ્રાઇમરીમાં સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં આવા ઘણા બધા હોય છે. એના માટે આ પત્રક બનાવવું ખૂબ જ જરૂર છે. તમે ગમે તેને અડધા કરી શકો, ગમે તે વિષય મરજિયાત બનાવી શકો. આ કુલ ગુણની પહેલાં માહિતી થઈ, કુલ ગુણ નિર્ણય થયા પછી જ આગળ થાય. હવે